પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રેડી છે? નહીં, કાલ નક્કી નથી, હજી તમને જાણ કરવામાં આવશે કાલે રજા છે કે નહીં. બરાબર? ઓકે, અત્યારે એવું કોઈ અપડેટ નથી, કાલે રજા છે. ઓકે, ડન છે. ચલો, છેલ્લે લાસ્ટમાં આપણે કયું ફંક્શન જોયું હતું? પોસિબિલિટી. ઓકે સર, તમે ઓહો, બરાબર, પોસિબિલિટી આપણે જોયું હતું. રેડી ને? હાલો હાલો. ઓકે, આ 14 ફંક્શન છે, આપણે એ કરી નાખ્યા છે. તો આ જે ફંક્શન છે લગભગ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જશે. શું કેવું તમારું? 20 મિનિટની અંદર છે એ ફંક્શન કવર થશે? 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 થાય જ તે. બરાબર, થશે નહીં, કવર થાય જ તે. કારણ કે એકદમ ઇઝી ફંક્શન છે, બાકી છે અને ખાસ બહુ એવા કંઈ એક્ઝામની અંદર પૂછાતા હોય એવા પણ નથી. બરાબર, ચલો તો ફટાફટ આપણે જોઈ લઈએ. ફટાફટ પેલા કેટલા ફંક્શન જોઈ ગયા છે એ, બરાબર, એ એકવાર હું જોઈ લઉં એટલે આઈડિયા આવે. કારણ કે બધે અત્યારે ફંક્શન ચાલે છે. બરાબર, મારું ફંક્શન વિખાઈ જાય છે. પર્સન આલી ગયું છે, પ્લેસ આલી ગયું છે, સીકિંગ ઇન્ફોર્મેશન, ગિવિંગ ઇન્ફોર્મેશન, અલ્ટરનેટિવ ચોઇસ, રેડી, શોવિંગ રિઝલ્ટ, રીઝન, ઇમોશન, પાસ્ટ ઇવેન્ટ ચાલી ગયું છે, ગિવિંગ એડવાઇસ, સજેશન ચાલી ગયું છે. ઓકે, એબિલિટી ચાલી ગયું છે, પોસિબિલિટી ચાલી ગયું છે. ઓકે, ડન. ચલો, હવે આજનું ફંક્શન ને ખાસ અગત્યનું પૂછાઈ શકે એવું નંબર 15. થોડીક જમણા હાથે આપણે પેનને એ ઘાટી કરી નાખીએ. ઓકે, ચલો, કોન્ટ્રાસ્ટ. અહીંયા ધ્યાન. કોન્ટ્રાસ્ટ, તો કોન્ટ્રાસ્ટ એટલે શું થાય? તો કે વિરોધાભાસ દર્શાવે. શું દર્શાવે છે? વિરોધાભાસ દર્શાવે. હે સાહેબ, આ વિરોધાભાસ કોને કહેવાય? તો કે એવા વાક્ય કે જે વિરોધી પરિસ્થિતિ છે એનું સૂચન કરતા હોય, વિરોધી અર્થ છે એનું સૂચન કરતા હોય, એવા જે વાક્ય હોય છે એને કહેવામાં આવે છે કોન્ટ્રાસ્ટ, એને કહેવામાં આવે છે વિરોધાભાસ. રેડી? આપણે ઘણી બધી વાર એ કપડાં છે એ ખરીદવા માટે જઈએ તો આ શબ્દ વારંવાર છે એ સાંભળ્યો હશે કે કોન્ટ્રાસ્ટ મેચિંગ છે. આ મેચિંગ ન થતું હોય ને કપડાવાળા આપણને પોરવી દે ને ભાઈ, બરાબર, એ કોન્ટ્રાસ્ટ મેચિંગ છે એમ કરીને. બરાબર, તો એ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટનો મતલબ શું થાય? વિરોધાભાસ. બરાબર, કોન્ટ્રાસ્ટ એટલે શું થાય? વિરોધાભાસ. ઓકે, રેડી છે? આના કીવર્ડ ખાસ યાદ રાખવાના છે. બટ, યેટ, સ્ટીલ, ધો, હાવેવર અને એઝ. એટલા કીવર્ડ તમારા માટે અગત્યના છે. બટ, એટ, સ્ટીલ, ધો, હાવેવર અને એઝ. બરાબર, ઓકે, બટ, એટ, સ્ટીલ, ધો, હાવેવર અને એઝ. રેડી? હવે કાલની કોઈ રજા છે એનું પૂછતા નહીં. એક જ મિનિટ ઉભા રહો, કાલનું અપડેટ આવશે. ગુજરાતી ભાષામાં લખ્યું. રેડી? એટલે આ મને પૂછતા નહીં. બરાબર, ચલો. જમીલભાઈ એવું કહે છે કે સર ધો ની સાથે ઓલ ધો ન આવે. જો બેટા, અહીંયા ધ્યાન રાખ. આટલા એ તમારા 9મા ધોરણ માટે ઇનફ છે. બરાબર, બટ, યેટ, સ્ટીલ, બાકી કેટલા આવે હું તને કહું છું. જો સાંભળજો. બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઓફ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, હાવેવર અને એઝ. એટલા કીવર્ડ આવે. પણ તમારે સ્ટાન્ડર્ડ 9th માટે છે એટલા કીવર્ડ ઇમ્પોર્ટન્ટ છે, એટલા જ કામના છે. રેડી છે? ક્લિયર છે? બરાબર. બટ, યેટ, સ્ટીલ નો મતલબ શું થાય? પણ અથવા પરંતુ. પણ અથવા પરંતુ અથવા તેમ છતાં પણ તમે કહી શકો. ધોનો મતલબ શું થાય? છતાં પણ અથવા તેમ છતાં. છતાં પણ અથવા તેમ છતાં. હાલો, રેવડી? બરાબર. હાવેવર એટલે તેમ છતાં. હાવેવર અને એસ બે નું લખી નાખીએ. તેમ છતાં અથવા છતાં પણ.
અહીંયા સાહેબ આ બધામાં ફેર શું છે? અહીંયા ધ્યાન રાખો, સમજાવું. અહીંયા ધ્યાન રાખો, સમજાવું. બરાબર. આજે ભાઈ બ્લર પ્રોબ્લેમ થોડુંક છે રહેશે, કારણ કે સિસ્ટમની અંદર કંઈક તકલીફ આવી ગઈ છે. બરાબર. ઓકે, રેડી છે? એટલે થોડુંક આજે એડજસ્ટ તમે કરજો. આજનો લેક્ચર પણ છે એ થોડોક લેટ શરૂ થયો છે. બરાબર, તમે એ ખ્યાલ હશે. રેડી? ચલો હવે ફટાફટ કીવર્ડ એકવાર જોઈ લો. વિરોધાભાસ એટલે શું? તો કોન્ટ્રાસ્ટ. બટ યેટ સ્ટીલ, ધો, હાવેવર અને એઝ. એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ક્લિયર થાય. એક એક્ઝામ્પલની અંદર આપણે બધા કીવર્ડ છે એ સમજવાનો પ્રયત્ન કરીએ એટલે એ તમને પણ છે એ સ્પષ્ટ રીતે સમજાઈ શકે. આવું એક્ઝામ્પલ છે કે અભય ઇઝ પુઅર. અભય ઇઝ પુઅર બટ હી ઇઝ હેપી. આવું વાક્ય છે. આવું કે અભય ઇઝ પુઅર બટ હી ઇઝ હેપી. અભય છે એ ગરીબ છે પણ કેવો છે? ખુશ છે. તો બટની જગ્યાએ તમે એટ અને સ્ટીલ પણ યુઝ કરી શકો છો. બટના સ્થાને તમે એટ અને સ્ટીલ પણ છે એ મૂકી શકો છો. અભય ઇઝ પુઅર બટ હી ઇઝ હેપી, પણ તે ખુશ છે. અભય ઇઝ પુઅર બટ હી ઇઝ હેપી, પણ તે ખુશ છે. તો સામાન્ય રીતે જે ગરીબ વ્યક્તિ છે એ ખુશ હોતો નથી. બરાબર, અને ખુશ હોય છે એ ગરીબ હોતો નથી. બરાબર, બંને વિરોધાભાસ છે. તો કોન્ટ્રાસ્ટ છે એ રજૂ કરે છે. બટ યેટ સ્ટીલ ત્રણે છે. બરાબર, એ એકાબીજીના અથવામાં તમે છે એ મૂકી શકો છો. બરાબર, વાપરી શકો છો. રેડી છે? આ જ વાક્ય આપણે ધોથી બનાવીએ તો કઈ રીતે બને? ચલો, કે ધો અભય ઇઝ પુઅર. ધો છે એ વાક્યની શરૂઆતની અંદર મૂકું. હી ઇઝ હેપી. ધો અભય ઇઝ પુઅર હી ઇઝ હેપી. સર ચેપ્ટર નંબર બેટા ફંક્શન ચાલે. બરાબર, ઓકે. ધો અભય ઇઝ પુઅર હી ઇઝ હેપી. આ જ વાક્ય આપણે હાવેવર થી બનાવ્યું તો કેમ બને? એક જ મિનિટ. બરાબર, હાવેવર થી બનાવ્યું તો કેમ બને? ઓકે સર ચેપ્ટર નંબર કાંઈ ફંક્શન ચાલે, એટલે ગુજરાતી ભાષામાં તને કહું છું ફંક્શન ચાલે. ગ્રામરનો ટોપિક ફંક્શન ચાલે છે દાદા મારા. બરાબર, ચલો. ધો અભય ઇઝ પુઅર હી ઇઝ હેપી. રેડી? આ વાક્ય તમારે હાવેવરથી બનાવવું છે. તો ખાસ યાદ રાખવાનું છે, હાવેવર પછી તમારે એડજેક્ટિવનો પ્રયોગ કરવો પડે, વિશેષણ મૂકવું પડે. હાવેવર આમાં વિશેષણ કયું છે? પુઅર. હાવેવર પુઅર અભય ઇઝ. હાવેવર પુઅર અભય ઇઝ હી ઇઝ હેપી. હાવેવર પુઅર અભય ઇઝ હી ઇઝ હેપી. હાવેવર પુઅર અભય ઇઝ હી ઇઝ હેપી. આમાં યાદ શું રાખવાનું છે? તો કે હાવ એવર પછી એ તમારે શું મૂકવાનું છે? તો કે તરજ એ તમારે એ વિશેષણ મૂકવાનું છે. આ વસ્તુ છે યાદ રાખવાની. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં રિસ્પોન્સની અંદર છે. બરાબર, એ હાવેવર અને ધો અલગ કેમ થયું? આ વાક્ય રચનાની દ્રષ્ટિએ અલગ છે ભાઈ. રેડી? હાવેવર અને ધો એની વાક્ય રચનાની અંદર આટલો ડિફરન્સ છે કે હાવેવર પછી તમારે તરત જ છે શું મૂકવું પડે છે? એ વિશેષણ મૂકવું પડે છે, એડજેક્ટિવ મૂકવું પડે છે. આ જ વાક્ય તમે એઝ થી બનાવો તો કઈ રીતે બને? તો કે એઝ પહેલા છે તમારે વિશેષણ મૂકવું પડે કે પુઅર એઝ અભય ઇઝ. પુઅર એઝ અભય ઇઝ હી ઇઝ હેપી. પુઅર એઝ અભય ઇઝ હી ઇઝ હેપી. પુઅર એઝ અભય ઇઝ હી ઇઝ હેપી. બરાબર, ટપ્પા પડતા સમજ में आता કે कुछ भी भारत माता मुझे कुछ नहीं आता, એવું થાય છે. રેડી? ક્લિયર થાય છે? બ્લર દેખાય છે સર. ભાઈ અહીંયા ધ્યાન રાખો. બરાબર, જે લોકો મોડા જોડાયા છે રિપીટ કરો છો. બરાબર, ક્લિયર છે એવું કહો છો. કોન્ટ્રાસ્ટનો મતલબ શું થાય? તો કે વિરોધાભાસ દર્શાવે, વિરોધી અર્થ દર્શાવતા વાક્ય છે. એ વિરોધી અર્થ દર્શાવતા વાક્ય છે એને રજૂ કરવા માટે આ કોન્ટ્રાસ્ટ વપરાય. આટલું ક્લિયર? કીવર્ડ કયા છે? તો કે એના કીવર્ડ યાદ રાખવાના છે બટ યેટ સ્ટીલ.
આનો મતલબ શું થાય? તો બટ નો મતલબ થાય પણ અથવા પરંતુ. યેટ અને સ્ટીલ આ બંનેનો મતલબ થાય તેમ છતાં. આ ત્રણેય કન્જંક્શન એવા છે કે એ બધા છે એકાબીજીના અથવામાં વાપરી શકાય. એટલે બટના સ્થાને તમે એટ વાપરી શકો, એટના સ્થાને તમે સ્ટીલ વાપરી શકો, સ્ટીલના સ્થાને તમે બટ વાપરી શકો. ટપ્પો પડે છે. એટલે આપણે જો આ સેન્ટેન્સની અંદર એક જ કન્જંક્શન મૂક્યું છે કે અભય ઇઝ પુઅર, તો આનો મતલબ શું થયો? અભય ગરીબ છે. બટ પણ હી ઇઝ હેપી, પણ તે કેવો છે? ખુશ છે. તો ગરીબ વ્યક્તિ એ સામાન્ય રીતે ખુશ ના હોય, એને કાંઈક ને કાંઈક સ્ટ્રગલ, કાંઈક ને કાંઈક જીવનની અંદર મુશ્કેલી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય. પણ આ વ્યક્તિ સાથે છે કેસ અલગ છે કે એ વ્યક્તિ ગરીબ પણ છે અને ખુશ છે. તો વાક્યનો વિરોધી અર્થ દર્શાવે છે. ટપ્પો પડે છે. એ વાક્યનો કેવો અર્થ દર્શાવ્યો કે ભાઈ? વિરોધી અર્થ દર્શાવ્યો કહેવાય. અને વિરોધી અર્થ દર્શાવે તો એ શું કહેવાય? વિરોધાભાસ કહેવાય. રેડી? અભય ઇઝ પુઅર બટ હી ઇઝ હેપી. અભય ગરીબ છે પણ તે ખુશ છે. તો આ બટના સ્થાને તમારે યેટ મૂકવું હોય તો યેટ પણ મૂકી શકો, સ્ટીલ મૂકવું હોય તો તમે એ સ્ટીલ પણ મૂકી શકો. રેડી? હવે આ જ વાક્ય તમારે ધોથી બનાવવું હોય તો કઈ રીતે બને? તો ધો છે એ વાક્યની શરૂઆતની અંદર આવશે. ધો છે એ વાક્યની શરૂઆતની અંદર આવશે. એઝ નો મતલબ સાહેબ શું થાય? એઝ અને હાવેવર એ બંનેનો મતલબ શું જો લખ્યું છે તેમ છતાં? બરાબર. એઝ અને હાવેવર બંનેનો મતલબ પણ તેમ છતાં થાય. ધોનો મતલબ પણ છતાં પણ અથવા તેમ છતાં થાય. ધો છે એ ક્યાં આવશે? વાક્યની શરૂઆતની અંદર આવશે. ધો અભય ઇઝ પુઅર, અભય ગરીબ છે તેમ છતાં, બરાબર, હી ઇઝ હેપી, તે કેવો છે? ખુશ છે. તો ધો વાક્યની શરૂઆતની અંદર આવશે. જો અહીંયા લખ્યું છે ધો વાક્યની શરૂઆતની અંદર આવશે. હવે આ જ વાક્ય તમારે હાવેવરથી બનાવવું હોય, બરાબર, તો કઈ રીતે બને? તો હાવેવરમાં તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે હાવેવર તમે જ્યારે મૂકો છો, હાવેવરથી જ્યારે તમે વાક્ય બનાવો છો ત્યારે હાવેવર પછી તમારે છે વિશેષણ મૂકવાનું છે. હવે અભય ઇઝ પુઅર આ વાક્યની અંદર વિશેષણ અભય છે, એ નાઉન છે. ઇઝ વિશેષણ છે, એ ક્રિયાપદ છે. વિશેષણ કયું છે? પુઅર. તો હાવેવર પછી કયો શબ્દ આવશે? પુઅર. હાવેવર પુઅર અભય ઇઝ. આનો મતલબ શું થાય? કે અભય ગરીબ છે તેમ છતાં, હાવેવરનો મતલબ પણ તેમ છતાં થાય. હી ઇઝ હેપી, તે ખુશ છે. રેડી? ટપ્પો પડ્યો હવે. અને આ જ વાક્ય તમારે એઝ થી બનાવવું હોય તો એઝ થી પણ છે એ બનાવી શકો. એઝ નો પણ મતલબ છે એ તેમ છતાં થાય. પણ એઝ પહેલા એ શું આવે છે? તો કે વિશેષણ આવે છે, એડજેક્ટિવ આવે છે. આ પુઅર શબ્દ વિશેષણ છે. તો પુઅર એઝ અભય ઇઝ, હી ઇઝ હેપી. પુઅર એઝ અભય ઇઝ, હી ઇઝ હેપી. ઓકે, હવે ક્લિયર બધાને? આખું ફંક્શન એ 2 થી 3 વાર રિપીટ થઈ ગયું. ક્લિયર છે? હવે કોઈને ડાઉટ ના હોવો જોઈએ, અને હોય તો પૂછી શકો છો. બરાબર? એઝ નું પણ સાથે લખી જ નાખીએ. તો એઝ છે, એઝ પહેલા શું આવશે? વિશેષણ આવશે. હાવેવર અને એઝ તમારે પૂછાતું નથી, પણ કદાચ પૂછાઈ જાય ઇન કેસ, તો આપણને છે એ આવડવું જોઈએ. તો આપણને આવડવું જોઈએ. રેડી? ક્લિયર છે? ડન છે? ઓકે, ચલો આગળ જયું ને? ચલો હવે જો કેવા નાના નાના ફંક્શન છે, આમ જો રમતા રમતા આવડે એવા ફંક્શન. કેવા? રમતા રમતા આવડે એવા. કેવા? રમતા રમતા. અને આપણને આવડે જ છે, બરાબર. આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ, નેક્સ્ટ ફંક્શન. કેટલામું હતું આ? 15મું. 16. આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ, આવું ફંક્શન છે. આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ. આમ નામ જવાબ આવડશે. જોજો હમણાં તમને. ડિસ્ટન્સ એટલે શું થાય? અંતર થાય ભાઈ. અને આસ્ક એટલે શું થાય? પૂછવું. અબાઉટ એટલે શું થાય? ના વિશે. ક્યાં વપરાય ગયો તો જોઈ? અંતર વિશે પ્રશ્ન પૂછવા માટે. અંતર વિશે પ્રશ્ન પૂછવા માટે વપરાય. હવે અંતર વિશે પ્રશ્ન પૂછવા માટે વપરાય તો આમાં વાક્ય કેવું આવશે? એક તો પ્રશ્નાર્થ વાક્ય આવશે, એ ક્લિયર છે, બરાબર. મેં ભાઈ એ કોમર્સ લીધું હતું, ઓકે,
જો પ્રશ્ન પૂછવા માટે એક તો પેલા કેવું આવશે, પ્રશ્નાર્થ વાક્ય આવશે. રેડી છે? અને જ્યારે છે તમારે એ ડિસ્ટન્સ વિશે માહિતી જોઈતી હોય, ડિસ્ટન્સ વિશે, અંતર વિશે માહિતી જોઈતી હોય તો પ્રશ્ન કેનથી બનશે? હાઉ ફારથી. એટલે આ યાદ રાખવાનું, બરાબર. હાઉ ફાર વાળું પ્રશ્નાર્થ વાક્ય આવે એટલે આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ આવે. હાઉ ફાર વાળું પ્રશ્નાર્થ વાક્ય આવે એટલે આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ આવે, બરાબર. એક્ઝામ્પલ જોઈએ, બે જ એક્ઝામ્પલ જોવાના છે. આમાં બે વધારે એક્ઝામ્પલ, બરાબર, એ કાંઈ કામના નથી, બરાબર. એક વસ્તુ યાદ રહી જાય એટલે આરામથી થઈ જશે. હાઉ ફાર ઇઝ યોર સ્કૂલ? હાઉ ફાર ઇઝ યોર સ્કૂલ ફ્રોમ હિયર? લ્યો, બરાબર. ફ્રોમ હિયર, અહીંથી તમારી શાળા કેટલી દૂર છે? મામાનું ઘર કેટલે? દીવો બળે એટલે. કેટલે? દીવો બળે એટલે, બરાબર. મામાનું ઘર એટલે યાદ રાખવાનું હાઉ ફાર. રેડી? હાઉ ફાર ઇઝ યોર સ્કૂલ ફ્રોમ હિયર? અહીંથી તમારી શાળા કેટલી દૂર છે? તો પ્રશ્નાર્થ વાક્ય છે હાઉ ફાર વાળું. શેના વિશે માહિતી આપે? ડિસ્ટન્સ વિશે માહિતી આપે, બરાબર. હાઉ ફાર ઇઝ યોર અંકલ્સ હોમ? તમારા કાકાનું ઘર કેટલું દૂર છે? બરાબર. બસ કે અહીંથી થોડુંક જ, અહીંથી ચાલીને જાઓ એટલે પહોંચી જશું, બરાબર. રેડી? આ વાક્યની અંદર છે એ તમે આરામથી આ ફંક્શનની અંદર આરામથી છે જવાબ આપી શકશો. રેડી? ક્લિયર? આસ્કિંગ અબાઉટ ટાઈમ. આસ્કિંગ અબાઉટ ટાઈમ એટલે શું? સમય વિશે માહિતી મેળવવા. સમય અંગે પ્રશ્ન પૂછવા માટે વપરાય. સમય અંગે પ્રશ્ન પૂછવા માટે વપરાય. આમ જો તમને કહું, સમય અંગે પ્રશ્ન પૂછવા માટે આ ફંક્શન વપરાય છે, આસ્કિંગ અબાઉટ ટાઈમ. હવે સમય અંગે પ્રશ્ન પૂછવો હોય તો કેનથી પ્રશ્ન પૂછાય? હાઉ લોંગ થી સાહેબ. નાના છોકરાને બાપાને આવડે તો હાઉ લોંગ વાળું પ્રશ્નાર્થ વાક્ય લ્યો. ક્લિયર? હાઉ લોંગ વાળું પ્રશ્નાર્થ વાક્ય, બરાબર. હાઉ લોંગ વાળું પ્રશ્નાર્થ વાક્ય, બરાબર. શું કહે છે? જો હાઉ લોંગ ડુ યુ સ્ટે ટુ યોર અંકલ્સ હોમ? તમે તમારા કાકાના ઘરે કેટલો સમય રોકાવ છો? એ કે અમારે તો રોકાવું હોય પણ કાકા ઉપર ડિસાઈડ થાય, કાકા કેટલો સમય રોકી શકે. આ ઘણા ત્યાં જાય તો એ ભૂકા કાઢી નાખતા હોય, કારણ કે બધા ભેગા થાય ને, કાકાના છોકરોના, બરાબર. આ બધા ખેપાની ભેગા થાય, આખી ગેંગ ઓફ વાસેપુર ભેગી થાય ભાઈ, અને પછી કાંઈ થોડું રહેવા દે, બરાબર. તો હાઉ લોંગ ડુ યુ સ્ટે ટુ યોર અંકલ્સ હોમ? તમે છે તમારા કાકાના ઘરે કેટલો સમય રોકાવ છો, બરાબર. તો આ હાઉ લોંગથી પ્રશ્ન પૂછો છો, સમય અંગે માહિતી આપે, બરાબર. હાઉ લોંગ ડુ યુ વોચ ધ મોબાઈલ? હાઉ લોંગ ડુ યુ વોચ ધ મોબાઈલ? તમે કેટલો સમય મોબાઈલ જોવો છો? રેડી? હાઉ લોંગ ડુ યુ સ્ટડી? રેડી? ગુડ છે. ઓકે, ટૂંકમાં એટલું યાદ રાખવાનું, હાઉ લોંગ વાળો પ્રશ્ન આવે, હાઉ લોંગ વાળો પ્રશ્ન આવે એટલે છે એ પ્રશ્નાર્થ વાક્ય હોય, અને હાઉ લોંગ થી પ્રશ્ન હોય એટલે છે એ આસ્કિંગ અબાઉટ ટાઈમ આવે. શું આવે? આસ્કિંગ અબાઉટ ટાઈમ. રેડી? રેડી? ડન? ક્લિયર? આમાં કોઈને કઈ મુશ્કેલી, ડિફિકલ્ટી? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો નેક્સ્ટ ફંક્શન, exchanging pleasantries. એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ. એ કે સાહેબ આમાં જ મને ખબર નથી પડતી, આના જેવું હેલું ફંક્શન છે એ કંઈ નથી.
આના જેવું સહેલું ફંક્શન એક કંઈ નથી. એક્સચેન્જિંગ પ્રેઝન્ટરીઝ એટલે શું? તો કે શિષ્ટાચાર દર્શાવે. એ કે સાહેબ એ શું કહેવાય? હવે છે એ વ્યવહારિક દ્રષ્ટિએ જે પણ વાક્ય તમે ઉપયોગ કરતા હો છો, બરાબર, વ્યવહારિક દ્રષ્ટિએ તમે જે પણ વાક્ય ઉપયોગ કરતા હો છો એવા બધા જ વાક્ય છે એ આની અંદર આવે. વિનમ્રતા છે એ દર્શાવતા વાક્ય આની અંદર આવે, બરાબર, શિષ્ટાચાર દર્શાવતા વાક્ય આની અંદર આવે. હવે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ તમે જો, તમે સવારમાં કોઈકને મળો છો, બરાબર, તમે સવારમાં કોઈકને મળો છો, સ્કૂલે જતા હો કોઈકને, બરાબર, તમે મળો છો, કોઈકનો એ ભેટો થઈ જાય છે સવારમાં, બરાબર, તો કાં તો એનો દી બગડે ને કાં તો આપણો દી બગડે. હવે વ્યક્તિ કેવી છે એના ઉપર ડિપેન્ડ કરે. પણ તમે છે એક સારું દર્શાવવા માટે, તમે છે એક સારું વર્તન દર્શાવવા માટે તમે એને શું કહો છો? તો કે ગુડ મોર્નિંગ કહો છો, બરાબર. શું કહો છો? ગુડ મોર્નિંગ. આમ જો તમને કહું ગુડ મોર્નિંગ, તો આ શું કહેવાય? તો આ પ્લેઝન્ટરીઝ કહેવાય. તમારે એક્ઝામ છે, તમારો મિત્ર તમને મળે છે, તમારા મિત્રને પણ એક્ઝામ છે, તમે એને શું કહેશો? ઓલ ધ બેસ્ટ અથવા બેસ્ટ ઓફ લક. ઓલ ધ બેસ્ટ અથવા બેસ્ટ ઓફ લક. રેડી? હા, તમે કોઈકને મળો છો તો પ્રશ્ન પૂછો હાવ આર યુ, બોલો કે આઈ એમ નોટ આર યુ, આઈ એમ કાકડી. એમ નહીં, હાવ આર યુ એટલે કેમ છો. તો આ તમે એક પ્રકારનું શિષ્ટાચાર દર્શાવો છો, બરાબર, તમારું સારું બિહેવિયર છે એ દર્શાવો છો. ટપ્પો પડે છે, બરાબર. તમે કોઈકને મળો છો અને છેલ્લે શું કહેશો? બરાબર, નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. હા, એ કે 2 સમોસા ખવડાવ્યા, આનંદ થાય ને ભાઈ, બરાબર. નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ છે. રેડી? કોઈક છે એને જોબ મળી છે, કોઈક છે એ ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે, બરાબર, તો એને શું કહેશો? કોંગ્રેચ્યુલેશન્સ, ખૂબ ખૂબ અભિનંદન, બરાબર. રેડી? ક્લિયર? હવે વધારે વાક્યની જરૂર છે? હાલો 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 હાલો, ક્લિયર ને બધાને? ક્યાં બોલતી પબ્લિક? પબ્લિક શું કહે છે? પબ્લિક એમ કહે છે કે ક્લિયર છે, બરાબર. ચાલો પછીનું ફંક્શન, આ સ્ક્રીનશોટ લેતા જાજો વાર વાર. ટાઈમ ઇઝ રનિંગ આઉટ. ઓકે ઓકે, લેવાઈ ગયો. વાહ ભાઈ વાહ. એ ઓ પંડિત સર ઇઝ કમિંગ. ચાલો 2 ફંક્શન કરાવી નાખું એક સાથે, જો ધબડકો પડે. આસ્કિંગ અબાઉટ નંબર, અને આના જેવું છે એનો જ ભાઈ. આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. આસ્કિંગ અબાઉટ નંબર અને આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. નંબર એટલે શું કહો તો? સંખ્યા. તો સંખ્યા વિશે પ્રશ્ન હોય. ક્વોન્ટિટી, ક્વોન્ટિટી એટલે શું થાય? તો કે જથ્થો, બરાબર. એટલે કે આ ક્યારે વપરાય? તો કે ગણી ન શકાય તેવા ના માંગે, તેવા ના માંગે પ્રશ્ન પૂછવાનો. અને આ ક્યાં વપરાય? સંખ્યા દર્શાવે એટલે એને શું કરી શકાતું હોય? ગણી શકાય તેવા ના માંગે પ્રશ્ન પૂછાય. રેડી? ગણી શકાય એવા ના માંગે પ્રશ્ન પૂછો તો ક્યાંથી પ્રશ્ન બને? હાવ મેનીથી પ્રશ્ન બને. લ્યો, આ યાદ રાખવાનું છે. અને ક્વોન્ટિટીમાં શેનથી પ્રશ્ન બને? હાવ મચથી પ્રશ્ન બને. લ્યો, ક્લિયર? હાલો 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 હાલો, ક્લિયર 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 ક્લિયર. ઓકે, એક એક્ઝામ્પલ લઈ લઈએ, બરાબર. હા, હું એમ કહું કે હાઉ મેની સ્ટુડન્ટ્સ આર પ્રેઝન્ટ. હાઉ મેની સ્ટુડન્ટ્સ આર પ્રેઝન્ટ, બરાબર, બંધ હતું. અને અહીંયા છે શું આવશે? હાઉ મચ મની યુ હેવ. રેડી? રોકાઈ જાવ તો આ 2 પ્રશ્ન છે, 2 પ્રશ્ન યાદ રાખવાના છે. ક્લિયર છે? હાલો 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 હાલો, ક્લિયર ને? હાલો તો 10મા વાળા રાહ છે અને પંડિત સર રાહ છે. ઓકે, ક્લિયર છે? હાલો
PDF મોકલજો. શક્ય હશે તો મોકલશું, બાકી સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર? હાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.